લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરના પીટીના શિક્ષિકાની મલેશિયાની એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લેવા જશે. ખેલ મહાકુંભના આયોજન થકી આગળ આવ્યા, વિદેશમાં ભારતનો ડંકો વગાડશે. લાછુબેન અગાઉ પણ ઇન્ટરનેશનલ કક્ષાએ, નેશનલ કક્ષાએ, રાજ્ય કક્ષાએ રમતોમાં ભાગ લઈ મેડલ મેળવી ચૂક્યા છે. આગામી મલેશિયા ખાતે એથ્લેટિકની ભાલા ફેંક, હેમર થ્રો, ચક્ર ફેંક સ્પર્ધામાં ભાગ લેશે. સુરેન્દ્રનગરના વઢવાણ સરસ્વતી કન્યા વિદ્યાલયમાં પીટીના શિક્ષિકા લાછુબેન પરમાર મલેશિયા ખાતે યોજાનાર એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લેવા પસંદગી થતા સમગ્ર જિલ્લાના શિક્ષકગણો તેમજ જિલ્લાની પ્રજા અને રમત રસિકોમાં આનંદની સાથે ગૌરવની લાગણી ફેલાઈ જવા પામી હતી. સુરેન્દ્રનગરના વઢવાણની સરસ્વતી કન્યા વિદ્યાલયમાં પીટીના શિક્ષિકા લાછુબેન પરમાર મલેશિયા ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લેવા પસંદગી થઈ છે. આ વાતને લઈ સમગ્ર જિલ્લાના શિક્ષકો અને રમતવીરોમાં ગૌરવ સાથે આનંદની લાગણી ફેલાઈ છે અને મલેશિયામાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના નામનો ડંકો વગાડે છે અને જીત મેળવી જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાનો વરસાદ થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા પીટી શિક્ષિકા લાછુબેન અગાઉ પણ ઇન્ટરનેશનલ કક્ષાએ, નેશનલ કક્ષાએ અને રાજ્ય કક્ષાએ રમતોમાં ભાગ લઈ ઇનામો મેળવી ચૂક્યા છે. આગામી મલેશિયા ખાતે એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાલા ફેંક, હેમર થ્રો, ચક્ર ફેંકની સ્પર્ધામાં ભાગ લેશે લાછુબેન. હાલ સુરેન્દ્રનગરના વઢવાણની સરસ્વતી કન્યા વિદ્યાલયના પીટીના શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને અહીંયા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વિવિધ રમતો રમાડી જિલ્લા લેવલે તેમજ રાજ્ય લેવલ રમી આગળ આવે તે માટેનું માર્ગદર્શન આપે છે. લાછુબેન પરમાર પોતે ખેલ મહાકુંભના આયોજન થકી આગળ આવ્યા અને વિવિધ રમતોમાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ તેમજ વિવિધ રમતોમાં સર્ટિફિકેટ મેળવેલ છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. હું લાછુબેન પરમાર, જે આ સરસ્વતી કન્યા વિદ્યાલય વઢવાણ 2002થી આ શાળાની અંદર હું પીટી ટીચર તરીકે એક ફરજ બજાવું છું. છેલ્લા 2010થી જે ખેલ મહાકુંભની શરૂઆત થઈ, નરેન્દ્રભાઈ મોદીએ, આપણા વડાપ્રધાન સાહેબશ્રીએ ખેલ મહાકુંભની ગુજરાતની અંદર જ્યારે શરૂઆત કરી, એ સૌપ્રથમ ખેલ મહાકુંભની અંદર મેં ભાગ લીધો એક ટીચર્સ તરીકે અને એની અંદર ગુજરાત રાજ્યની અંદર હું જે ફર્સ્ટ આવી, ગોલ્ડ મેડલ આવ્યો. ત્યારથી મને એવું લાગ્યું કે હજી આપણે આ બધું કરી શકીએ એમ છે. તો બીજા વર્ષે પણ મેં ખેલ મહાકુંભની અંદર ભાગ લીધેલો અને મેડલો મેળવ્યા. ત્યારબાદ માસ્ટર એથ્લેટિક્સ તરીકે એ માસ્ટર એથ્લેટિક્સ એસોસિએશન સ્ટેટની અંદર સતત છેલ્લા 4 વર્ષથી હું 3 ગોલ્ડ મેડલનો રેકોર્ડ ધરાવું છું થ્રો વિભાગની અંદર. ત્યારબાદ ભારતની અંદર આજે ચોથા વર્ષે જે છેલ્લે લાસ્ટ હું હૈદરાબાદ માસ્ટર એથ્લેટિક્સમાંથી મેં ભાગ લીધેલો અને ગોલ્ડ મેડલ, એના પણ 4 વર્ષથી સતત ને સતત મારા રેકોર્ડ હું બનાવતી આવી છું. લાસ્ટ છેલ્લા 2020ની અંદર હું કોલંબો ખાતે શ્રીલંકા ઇન્ટરનેશનલ તરીકે પ્લેયરની અંદર ત્યાં એથ્લેટિક્સમાં મેં ભાગ લીધેલો. એની અંદર પણ મેં સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ લઈ અને ભારતનું ગૌરવ વધારેલું હતું. ત્યારબાદ હમણાં છેલ્લે લાસ્ટ સ્ટેટ લેવલની નડિયાદ ખાતે 3 ગોલ્ડ મેડલ મેળવેલા છે સ્ટેટ લેવલે અને હાલ હવે હમણાં ઇન્ટરનેશનલ એથ્લેટિક્સની અંદર હું મલેશિયા ખાતર આપણા ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છું અને વિશ્વાસ છે કે ભારતનું નામ હું રોશન કરી એવા મેડલ મેળવવા માટેનો હું પ્રયત્ન કરીશ. મારું નામ રાઠોડી નામ ગંભીરસિંહ છે. હું સરસ્વતી કન્યા વિદ્યાલયમાં ભણું છું. અહીં અમારી હોસ્ટેલ છે, અમે હોસ્ટેલમાં રહીએ છીએ અને સ્કૂલમાં ભણવા જઈએ છીએ. અમારા અહીંયા સ્કૂલના પીટી ટીચર શ્રી લાછુબેન પરમાર છે. એ અમને પીટીમાં સારું માર્ગદર્શન આપે છે અને તેઓ ગયા વર્ષે પણ તેઓ કોલંબોમાં રમવા ગયા હતા, તેમને ગોલ્ડ મેડલ પણ મળેલ છે. તેઓ ઇન્ટરનેશનલ પ્લેયર છે અને તેઓ અમને પીટીમાં સારું માર્ગદર્શન આપે છે. હું 3000 મીટર દોડમાં, બીજી બધી છોકરીઓ બરસી ફેંકમાં, ગોળા ફેંકમાં, અમે બધા સ્ટેટ લેવલે રમવા પણ જવાના છીએ. તો અમે સતત 3-4 કલાક સુધી પ્રેક્ટિસ કરીએ છીએ. સવારમાં અમને રાઉન્ડ મરાવે છે, અમને બધી એક્સરસાઇઝ કરાવે છે. અમારી જે રમત હોય તેમાં અમને સારું માર્ગદર્શન આપે છે અને અમે તેમાં આગળ પણ વધ્યા છીએ. અમને તો ખૂબ જ આનંદ થાય છે કે તેઓ ત્યાં જઈને પણ ઇન્ડિયાનું નામ રોશન કરે. મારું નામ રાઠોડ જાનીબા પ્રવીણસિંહ છે. હું શ્રી સરસ્વતી કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરું છું. જેથી આ સ્પોર્ટમાં પહેલાં અમે ભાગ નહોતા લેતા, પણ આ બેન આવ્યા પછી અમે અમુક એવી રમત છે કે જેમાં અમે ભાગ લઈએ છીએ. ગોળા ફેંક, હથોડા ફેંક, જેવેલિન થ્રો, ઘણી બધી છે. એમાં તાલુકે અને જિલ્લે તો મારો પ્રથમ આવેલ જ છે અને હવે હું સ્ટેટ લેવલે રમવા જાઉં છું અને
અમારા બેન પણ આજે મલેશિયા જાય છે થોડાક જ દિવસમાં, જ્યાં અમારા બેન 3 થી 4 વર્ષે રમે છે પણ ગોલ્ડ જ મેડલ છે. એનો અમને ખૂબ જ ગૌરવ છે. અને અમારા બેન છેલ્લે મલેશિયા જાય છે, જિલ્લા તાલુકાનું તો નામ રોશન કરશે, પણ છતાંય અમને વિશ્વાસ છે કે અમારા બેન રાજ્યમાં પણ નામ રોશન કરશે. અને અમે 3 થી 4 વર્ષે અમારી શાળાને શ્રેષ્ઠ શાળા તરીકે એવોર્ડ પણ મળે છે. અને મારી બેન, અમે તો ભાગ નહોતા લેતા, પણ જ્યારે બેન આવ્યા પછી અમે ભાગ લીધો પીટીમાં, પછી અમે એક્ટિવિટી કરાવી, તેનાથી આનંદ આવ્યો છે. અને છેલ્લે મારે અત્યારે જેવેલિન થ્રોમાં તો સ્ટેટ લેવલે જવાનું છે, પણ મારું ક્રિકેટમાં પણ સિલેક્શન થયું છે. અને બેન જશે એનો તમને ખૂબ જ આનંદ થાય છે.